નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની YouTube ચેનલ જીકે બાય એમકે સર પર। આજે આપણે આ વિડીયોમાં 5 ડિસેમ્બર 2025ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ટૂંકા સમયમાં। તો પૂરો વિડીયો બહુ જ ધ્યાનથી જોજો અને જો તમે આ ચેનલના વિડીયો દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરતા હોય, જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ, ટાટ વગેરે જેવી કોઈ પણ જીપીએસસી અને ગૌણસેવાની પરીક્ષા આપી રહ્યા હોય તો તે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે। તો મિત્રો, જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો। તો ચલ્યો શરૂ કરીએ આજનો વિડીયો। સૌથી પહેલાં ગઈકાલના 15 પ્રશ્નોનું ફટાફટથી એક ફ્લેશ રિવિઝન લઈ લઈએ। ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, તાજેતરમાં આસામ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, આજે આસામ દિવસ હતો એ મનાવવામાં આવ્યો હતો 2 ડિસેમ્બરના રોજ। સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ટુર્નામેન્ટના ઇતિહાસમાં શતક લગાવનાર સૌથી યુવા ભારતીય ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો, આજે સૌથી યુવા ભારતીય ખેલાડી કે જેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ટુર્નામેન્ટમાં શતક લગાવી છે એ છે વૈભવ સૂર્યવંશી। તાજેતરમાં રોહિત શર્માએ કયા ખેલાડીના રેકોર્ડને તોડીને ઓડીઆઈ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો, આ રેકોર્ડ પહેલાં હતો પાકિસ્તાની ઓલરાઉન્ડર ક્રિકેટર જેનું નામ હતું શાહિદ અફ્રીદી, અને એનો રેકોર્ડ હવે રોહિત શર્માએ તોડી નાખ્યો છે। તાજેતરમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રીના નવા કાર્યાલય પરિસરનું નામ બદલીને શું રાખ્યું છે? તો મિત્રો, પ્રધાનમંત્રીનું કાર્યાલય હવેથી નવા નામ એટલે કે સેવા તીર્થના નામે ઓળખાશે। તાજેતરમાં કયા દેશમાં એઆઈ સંચાલિત મલ્ટી ડોમેન ડિફેન્સ સિસ્ટમ જેનું નામ છે માઇકલ એન્જેલો ડોમ એનું અનાવરણ કરવામાં આવ્યું? તો મિત્રો, આજે એઆઈ સંચાલિત ડોમ છે જેનું નામ છે માઇકલ એન્જેલો ડોમ, એને અનાવરણ કરાયું છે ઇટલીમાં। છોન્જિન એગ્મો જે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર વિશ્વની પ્રથમ નેત્રહીન મહિલા બની છે તે કયા દેશની છે? તો મિત્રો, આજે છોન્જિન એગ્મો છે એ ભારતના હિમાચલ પ્રદેશની કેનૂર જિલ્લાની છે, માટે તમારો જવાબ આવશે ભારત। તાજેતરમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા કયા શહેરના મેટ્રો નેટવર્કને વિશ્વનું સૌથી લાંબુ સંપૂર્ણ ડ્રાઈવર લેસ ટ્રેન નેટવર્ક જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ મેટ્રો ટ્રેન બની છે દુબઈની રિયાદ મેટ્રો। ભારતમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ છે એ મનાવાય છે 2 ડિસેમ્બરના રોજ। તાજેતરમાં બીએસએફના મહાનિદેશક એટલે કે ડીજી તરીકેનો વધારાનો પ્રભાવ કોને સોંપાયો છે? તો બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડીજી બની ગયા છે પ્રવીણ કુમાર। FICCI દ્વારા આયોજિત ભારત ખેલ પુરસ્કાર 2025માં ઇમર્જિંગ પ્રોફેશનલ સ્પોર્ટ ઇવેન્ટ ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો, આ એવોર્ડ મળી ગયો છે આર્ચરી પ્રીમિયર લીગને। તાજેતરમાં ભારતના ટેલિકોમ વિભાગે તમામ નવા મોબાઈલ ફોનમાં કયું એપ ફરજિયાત પ્રી ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય કર્યો છે? તો એ નિર્ણય કર્યો હતો સંચાર સાથી એપને, જો કે ત્યારબાદ ખૂબ જ વિરોધ થતાં હવે આ આદેશને મોકૂફ રખાયો છે। WHOની તાજેતરની રિપોર્ટ અનુસાર કયા દેશમાં HIV સંક્રમણ સૌથી ઝડપથી વધી રહ્યું છે? તો મિત્રો, આજે HIV સંક્રમણ વધી રહ્યું છે એ લગભગ 200%ની ઝડપથી વધી રહ્યું છે, તે દેશ છે પાકિસ્તાન। તાજેતરમાં યોજાયેલી ફોર્મ્યુલા 1 કતર ગ્રાન્ડ પ્રિક્સનું ખિતાબ કોણે જીત્યું છે? તો મિત્રો, આજે ફોર્મ્યુલા 1 કતર ગ્રાન્ડ પ્રિક્સ છે એને જીતી લીધી છે મેક્સ વેરસ્ટેપને। NHA એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટીએ રાષ્ટ્રીય હાઈવેઝ પર ટેલિકોમ આધારિત સલામતી ચેતવણી સિસ્ટમ સ્થાપિત કરવા માટે કઈ કંપની સાથે સમજૂતી યાદી પર સહી કરી છે એટલે કે MOU કર્યા છે? તો દોસ્તો, આજે NHA છે એને MOU કર્યા છે રિલાયન્સ જીઓ સાથે। અને ગઈકાલનો છેલ્લો સવાલ હતો, તાજેતરમાં ભારતનું પ્રથમ ખાનગી ક્ષેત્રનું નેવિગેશન ઇનોવેશન હબ કોણે શરૂ કર્યું છે? તો મિત્રો, આજે નેવિગેશન ઇનોવેશન હબ છે એને શરૂ કર્યું છે સ્કાયરૂટ એરોસ્પેસે। તો મિત્રો, આ હતા ગઈકાલના 15 પ્રશ્નો જેને ગઈકાલના વિડીયોમાં આપણે ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે કવર કર્યા છે। તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એને પ્લીઝ જરૂરથી જોઈ લેજો। તો ચલો શરૂ કરીએ છીએ આજનું સેશન। હાલમાં પરંપરાગત
થોયામલ્લી ચોખાને જીઆઈ ટેગ મળ્યો છે, તો તે ભારતના કયા રાજ્યમાં ઉગાડવામાં આવે છે? તો મિત્રો આ જે થોયામલ્લી ચોખા છે કે જેને હવે જીઆઈ ટેગ એટલે કે ભૌગોલિક સંકેત મળ્યો છે, એ ઉગાડવામાં આવે છે તમિલનાડુમાં. DRDOએ તાજેતરમાં લડાકુ વિમાન બચાવ પ્રણાલીના સફળ હાઈસ્પીડ રોકેટ સ્લેટ પરીક્ષણનું આયોજન કર્યું હતું. એ ક્યાં કર્યું છે? તો મિત્રો DRDOએ આયોજન કર્યું હતું ચંદીગઢમાં. જાન્યુઆરી 2026માં યોજાનારા 7મા ભારત આંતરરાષ્ટ્રીય સમુદ્રી શેવાલ એક્સપો અને શિખર સંમેલનની મેજબાની માટે કયું ભારતીય શહેર નિર્ધારિત કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે 7મું ભારત આંતરરાષ્ટ્રીય સમુદ્રી શેવાલ એક્સપો અને શિખર સંમેલન થવાનું છે. એ થવાનું છે કેરળના કોચીમાં. જો પરીક્ષાલક્ષી પોઈન્ટોની વાત કરીએ તો આ કાર્યક્રમ ભારતના કોચી શહેરમાં થવાનું છે અને આ સંમેલન 29 અને 30 જાન્યુઆરી 2026ના રોજ થશે. તેનું સંયુક્ત આયોજન ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ, સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારતની જે બ્લુ ઇકોનોમી છે એને પ્રોત્સાહન આપવા માટે, સમુદ્રી શેવાલ ક્ષેત્રના નવાચારને ઉજાગર કરવા માટે અને વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવા માટે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટી, જેનું ટૂંકું નામ છે RTMNU, એને પ્રથમ મહિલા કુલપતિ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે RTMNU છે એને પ્રથમ મહિલા કુલપતિ બની ગયા છે ડૉક્ટર મનાલી મકરંદ ક્ષીરસાગર. આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે મનાલી મકરંદ ક્ષીરસાગરજી. પંજાબ નેશનલ બેંકની બ્રાન્ડ એમ્બેસેડર કોણ બની છે? તો મિત્રો એ વાત થઈ છે પંજાબ નેશનલ બેંકની, અને એની બ્રાન્ડ એમ્બેસેડરની વાત કરીએ તો તે બની ગઈ છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન, તેમનું નામ છે હરમનપ્રીત કૌર. SBIએ પ્રોજેક્ટ ફાઇનાન્સિંગમાં ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપિત કરવા માટે નીચેના પૈકી કઈ બેંક સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો આજે SBI બેંક છે એને જે MOU પર હસ્તાક્ષર કર્યા છે એ કર્યા છે BOI એટલે કે બેંક ઓફ ઇન્ડિયા સાથે. ભારતના પ્રવાસન મંત્રાલયે વૈશ્વિક સ્તરે દેશને એક પસંદગીયુક્ત પ્રવાસન સ્થળ તરીકે પ્રોત્સાહિત કરવા માટે કયા પ્લેટફોર્મ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો ભારતના પ્રવાસન સ્થળે આ જે MOU કર્યા છે એ છે નેટફ્લિક્સ. શુક્લ યજુર્વેદની માધ્યદીન શાખાના લગભગ 2000 મંત્રોના કઠિન દંડક્રમ પારાયણને તાજેતરમાં 50 દિવસમાં પૂર્ણ કરવા પર કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આ જે દંડક્રમ પારાયણ છે જેને ફક્ત 50 દિવસમાં કે જેમાં 2000 મંત્રોના કઠિન પાઠ કરવાના હતા એને પૂરું કર્યું છે, જેના કારણે સન્માનિત થયા છે વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખે. આ જે ઇમેજ જોઈ રહ્યા છો એ જ છે મિસ્ટર દેવવ્રત મહેશ રેખે. તેમની જો વાત કરીએ તો તેઓ ફક્ત 19 વર્ષના છે અને તેમણે આ સિદ્ધિ વારાણસી કાશીના વલ્લભરામ શાલિગ્રામ સંઘવેદ વિદ્યાલયમાં હાંસિલ કરી છે. તેમણે વિઘ્ન વિના સતત 50 દિવસમાં પારાયણ પૂર્ણ કર્યું છે. આ એટલું જટિલ અને દુર્લભ વૈદિક પાઠ હતો કે લગભગ 200 વર્ષમાં માત્ર 2 જ વખત સફળતાપૂર્વક આને પૂર્ણ કરી શકાયો છે. આજે વખતનો વિષય હતો શુક્લ યજુર્વેદની માધ્યદીન શાખાના લગભગ 2000 મંત્રોનો પાઠ. શૃંગેરી મઠે તેમને ₹5 લાખ મૂલ્યની સોનાની ચૂડી એટલે કે બંગડી અને 1,11,116 રોકડ ઇનામથી પણ સન્માનિત કર્યા છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે તાજેતરમાં કયા શબ્દને 2025નો વર્ડ ઓફ ધ યર શબ્દ તરીકે ઘોષિત કર્યો છે એટલે કે જાહેર કર્યો છે? તો મિત્રો ઓક્સફર્ડ યુનિવર્સિટીનો વર્ડ ઓફ ધ યર બની ગયો છે રેજબેટ. આ શબ્દ કરિશ્માનું સંક્ષિપ્ત રૂપ છે. સામાન્ય રીતે કોઈને આકર્ષિત કરવા, લોભાવવા અથવા ઇમ્પ્રેસ કરવાની જે ક્ષમતા દર્શાવે છે તેના માટે આ શબ્દ વપરાય છે. તેને ઘણીવાર ગેમ અથવા તો સ્વેગ તરીકે પણ સમજવામાં આવે છે.
આ શબ્દ મુખ્યત્વે જે ઝેનઝી હોય છે એટલે કે જનરેશન ઝેડ છે એના દ્વારા વપરાતો ઇન્ટરનેટ સ્લેંગ એટલે કે બોલચાલની ભાષાનો શબ્દ છે, જે સોશિયલ મીડિયા, ગેમિંગ અને ઓનલાઈન સમુદાયો મારફતે લોકપ્રિય બન્યું છે. આંતરરાષ્ટ્રીય વિકલાંગતા અધિકાર દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? જેનો ઉદ્દેશ વિકલાંગ લોકોના અધિકારો અને કલ્યાણને પ્રોત્સાહિત કરવાનો છે. તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય વિકલાંગતા અધિકાર દિવસ છે એ મનાવવામાં આવે છે 3 ડિસેમ્બરના રોજ. સંયુક્ત રાષ્ટ્ર એસેમ્બલીએ 1992માં એક પ્રસ્તાવ દ્વારા 3 ડિસેમ્બરને આ દિવસ તરીકે વાર્ષિક રીતે ઉજવવાની જાહેરાત કરી હતી. 2025ની થીમ એટલે કે વિષયની વાત કરીએ તો તે હતી સામાજિક પ્રગતિને આગળ વધારવા માટે વિકલાંગતા, સમાવેશી સમાજોને પ્રોત્સાહન આપવું, અને તેનો ઉદ્દેશ્ય હતો વિકલાંગ વ્યક્તિઓ સંબંધિત મુદ્દાઓ અંગે જાગૃતિ વધારવી અને પ્રતિષ્ઠા, અધિકારો અને સમાન અવસરો માટે સમર્થન મેળવવું. કર ઉદ્દેશ્યોમાં પારદર્શિતા લાવવા અને માહિતીના આદાન પ્રદાન પર વૈશ્વિક મંચની 18મી બેઠકનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો, આજે 18મી બેઠક થઈ હતી જે કર ઉદ્દેશ્યોમાં પારદર્શિતા લાવવા માટે થઈ હતી. તેનું ઉદ્ઘાટન કર્યું છે નિર્મલા સીતારમણજીએ. ભારતે 2 થી 5 ડિસેમ્બર 2025 સુધી નવી દિલ્હીમાં આ બેઠકનું આયોજન કર્યું હતું અને બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કર ઉદ્દેશ્યો માટે પારદર્શિતા અને માહિતીના આદાન પ્રદાનના આંતરરાષ્ટ્રીય માપદંડોને પ્રોત્સાહિત કરવાનો હતો. હાલમાં કેન્દ્રીય અપરોક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ એટલે કે CBICના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો, આજે CBICના નવા અધ્યક્ષ બની ગયા છે વિવેક ચતુર્વેદી. આઠમો ડોક્ટર પોલોસ માર ગ્રેગોરિયસ પુરસ્કાર 2025 કોણે જીતી લીધો છે? તો દોસ્તો, આજે ડોક્ટર પોલોસ માર ગ્રેગોરિયસ પુરસ્કાર 2025 છે કે જેનું 8મું સંસ્કરણ થયું હતું એને જીતી લીધું છે ડોક્ટર ટેસી થોમસે. આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે ડોક્ટર ટેસી થોમસ. ટેસી થોમસને લોકપ્રિય રીતે ભારતની મહિલા મિસાઇલ અથવા તો અગ્નિપુત્રી પણ કહેવામાં આવે છે. તેમને આ સન્માન ભારતના મિસાઇલ કાર્યક્રમોમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન, રક્ષા, ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા લાવવાને અને વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓને સશક્ત બનાવવાના કામો માટે આપવામાં આવ્યું છે. ભારતીય સેનાએ તાજેતરમાં એટલે કે ડિસેમ્બર 2025માં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ લડાકુ પરીક્ષણ ક્યાં કર્યું છે? તો મિત્રો, આજે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે એનું સફળ લડાકુ પરીક્ષણ કર્યું છે બંગાળની ખાડીમાં. અને આજનો છેલ્લો સવાલ, ગ્લોબલ સ્માર્ટ લોજિસ્ટિક સોલ્યુશન પ્રદાતા એટલે કે DP વર્લ્ડ એના તાજેતરમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભારતીય ક્રિકેટર કયા છે જે પસંદગી પામ્યા છે? તો મિત્રો, આજે DP વર્લ્ડ છે એના બ્રાન્ડ એમ્બેસેડરની વાત કરીએ તો એ બની ગયા છે ક્રિકેટર અભિષેક શર્મા. તો મિત્રો, આ હતા આજના 15 મોસ્ટ એમ્પી ટોપિક જેને આપણે ખૂબ જ ડિટેલમાં અને ઝડપથી કવર કર્યા છે. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટ કરવાના છે. આજનો પહેલો સવાલ, રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટી એટલે કે RTMNUના પ્રથમ મહિલા કુલપતિ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? પંજાબ નેશનલ બેંકની બ્રાન્ડ એમ્બેસેડર કોણ બની છે? અને આજનો છેલ્લો સવાલ, ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે તાજેતરમાં કયા શબ્દને વર્ષ 2025નો વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો છે? તો મિત્રો, ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ કરવાના છે. અને જો તમે આ ચેનલને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહેનત કરી રહ્યા છો, તે તમામ GPSC, ગૌણ સેવા કે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરે તે તમામમાં આ ચેનલ તમને ખૂબ જ વધારે ઉપયોગી નીવડશે. તમારે ફક્ત રોજ જ સવારે ઉઠીને 8 વાગે આ ચેનલ પર વિડીયો અપલોડ થાય છે તો તે જોવાની આદત પાડવાની છે અને આ જ આદત એક દિવસ તમારી જીતવાની આદત બની જશે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે જો તમારો કોઈ ડાઉટ હોય તો તેને કોમેન્ટ કરો.
વિડીયોને વધારેમાં વધારે તમારો વોટ્સઅપ, ટેલિગ્રામ અને દોસ્તો સાથે શેર કરો. અને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાર સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ગુજરાત.